અત્યારે આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના અણિન્દ્રા ગામમાં અને અણિન્દ્રા ગામનું નામ આવે ને એટલે શ્રી મોમાઈ કુલ્ફી તો કેમ ભૂલાય. લોકો અહીંથી નીકળે ને એટલે અવશ્ય આમની કુલ્ફી ખાવા માટે એકવાર તો બ્રેક મારવી જ પડે, કારણ કે છેલ્લા 36 વર્ષથી 1989 થી એક ધારો ટેસ્ટ છે અને તેમના ઓનર છે સજુભાઈ રાઠોડ. તો જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? મજા. તો અત્યારે અણિન્દ્રા ગામમાં જ આવ્યા છીએ અને એમનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે કઈ રીતે આ કુલ્ફી બનાવવામાં આવે છે એની પ્રોસેસ છે અને બધા મશીન છે અને કેટલી પ્રકારની આપણે અત્યારે કુલ્ફી બનાવી છે. 10 પ્રકારની કુલ્ફી બનાવવામાં આવે છે અને માત્ર 10 રૂપિયાથી શરૂઆત થઈ જાય છે તો તમને 40 રૂપિયા સુધીની રેન્જની અંદર ઘણી બધી પ્રકારની એમની કુલ્ફી મળી રહેશે. અને ખાસ કરીને એમની માવા મલાઈ કુલ્ફી તો ભાઈ બધે એટલી ફેમસ છે કે લોકોને એકવાર આમની કુલ્ફી ખાય ને એટલે એમના ચાક થઈ જાય. વાત કરી દઈએ કુલ્ફીની વેરાયટીઝની તો તમને અહીંયા ગુલકંદ કાજુ, સ્પેશિયલ આમની માવા મલાઈ અંજીર, કેસર બદામ, અમેરિકન આઈસ્ક્રીમ અહીંયા તમને કુલ્ફી મળી રહેવાની છે, ઠંડાલા કુલ્ફી, એમાં તમને અહીંયા કાજુ દ્રાક્ષ એલાયચીની કુલ્ફી અને આ સિવાય પણ ઘણી બધી પ્રકારની તમને અહીંયા કુલ્ફી મળી રહેવાની છે. ઓટોમેટિક મશીન થી તમે જોઈ શકો છો કુલ્ફીનું બધું પેકિંગ ચાલુ છે અને અત્યારે ગુલકંદ કાજુની કુલ્ફી છે જેનું પેકિંગ અને જોઈ લો અત્યારે બોક્સમાં પેક થઈ રહ્યું છે. ઘણી બધી દુકાનોમાં આમનો માલ જાય છે અને સુરેન્દ્રનગર ની અંદર વાત કરીએ તો 100 થી પણ વધારે દુકાનોમાં રેગ્યુલર 12 મહિના શિયાળો હોય તો પણ આમની કુલ્ફીનો વેચાણ એટલું થાય છે, કારણ કે વાત કરી દઈએ ટેસ્ટ અને ક્વોલિટીની તો 36 વર્ષ થયા પરંતુ કોઈ દિવસ ક્વોલિટીમાં આ લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યો નથી, કારણ કે બધી વસ્તુ અહીંયા ઇન હાઉસ પોતે જાતે જ આ બધી વસ્તુ બનાવે છે. હવે તમારે પણ જો આમની સાથે બિઝનેસમાં જોડાવવું હોય, તમારે પણ જો આમની કુલ્ફી વેચવી હોય તો જોઈ લો સ્ટોક જોઈ લો, ફૂલ સ્ટોક હાજર છે. તમને 10 થી પણ વધારે પ્રકારની વેરાયટીઝ મળી રહેવાની છે. કુલ્ફીમાં સુરેન્દ્રનગર ગામની આજુબાજુના 200 કિલોમીટર સુધી જો તમારા બિઝનેસ કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમારે જેટલી ક્વોન્ટિટી જોઈએ તે તમારા ઓર્ડર ઉપર તમને મળી રહેશે. તમારા ગામ સુધી તમે નાનું મોટું ગામડું હોય, મોટો સિટી હોય, નાનો મોટો મોલ્સ હોય અને તમારે આમની જો કુલ્ફી વેચવી હોય તો નામથી આમની કુલ્ફી વેચાય છે. અને મેં અગાઉ પણ કીધું કે ભાઈ ક્વોલિટીમાં કેવું નથી પડતું, તો આજે તમારો ઓર્ડર બુક કરાવજો. તેમજ તમારે ત્યાં આવતા નાના મોટા શુભ પ્રસંગમાં જો તમારે બલ્કમાં ઓર્ડર દેવો હોય તો તમને હોલસેલના ભાવમાં મળી રહેશે. તેમજ તમારે એક્ઝિબિશનમાં સ્ટોલ નાખવો હોય, મેળામાં સ્ટોલ નાખવો હોય તો પણ તમને મળી રહેશે. અને જો તમારો મોટો ઓર્ડર હશે તો તમારા ઘર સુધી અથવા તો તમારો જ્યાં સ્ટોલ હશે ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી પણ તેમની રહેશે. તેમજ તમે જો કેટરિંગ સર્વિસ ચલાવી રહ્યા હોય તો તમને પણ હોલસેલના ભાવમાં આ બધી કુલ્ફી મળી રહેવાની છે, પરંતુ તેના માટે ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે, એડવાન્સમાં તમારો ઓર્ડર દેવો પડશે. તો ચાલો વારો છે ટેસ્ટિંગ નો. ગુલકંદ કાજુ મેં આમની માવા મલાઈ અને બીજી બધી તો વેરાયટીઝ ઘણી વાર ટ્રાય કરેલી છે, પરંતુ ગુલકંદ કાજુ પહેલી વાર ટ્રાય કરું છું. જોઈ લો તમને અહીંયા બધા ગુલકંદના પીસીસ અને કાજુના પીસીસ દેખાતા હશે. ચાલો ટ્રાય કરીએ. ખરેખર આમની એકય કુલ્ફીનો ટેસ્ટ એવો નથી કે તમને ન ભાવે. એકવાર આ કુલ્ફી ખાવ ને એટલે તમને એમ થાય કે જેટલી વાર અણિન્દ્રા નીકળી અથવા તો તમારા આજુબાજુના ગામમાં સિટીમાં જ્યાં જ્યાં મળતી હોય ને તો તમે મહેમાન માટે લઈ જાશો ને તો મહેમાને ચાક થઈ જાય ને એવો જોરદાર ટેસ્ટ છે શ્રી મોમાઈ કુલ્ફીનો.